નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, મેક ઇન ઇન્ડિયા હેઠળ એવા અનેકો પ્રોજેક્ટ્સ છે કે જે યુવાઓએ વિચાર્યા, તેને અમલમાં મૂક્યા, તેને બનાવ્યા અને લોકહિત માટેના કાર્યો શરૂ કર્યા. માત્ર એક સ્ટાર્ટઅપ નહીં, પરંતુ આઈડિયા, ઇનોવેશન અને તેને લીડ કરવા સુધીની સફર જાણવી ખૂબ જરૂરી છે. અને તેનામાં પણ આજે આપણે એક એવા યુગમાં વસી રહ્યા છે અથવા તો પછી આપણે આપણો જીવન નિર્વાહ કરી રહ્યા છે કે જ્યાં આપણે અનેકો ટેન્શનની સાથે અનેકો બીમારીઓનો પણ સામનો કરવો પડે છે. સામાન્ય રીતે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓ હવે દરેક બીજી વ્યક્તિમાં છે, પણ જ્યારે કેન્સર જેવી ગંભીર સમસ્યાઓમાં આજે દેશનું યુવાધન જ નહીં પરંતુ મોટાભાગના લોકો સપડાઈ રહ્યા છે અને તેને નિવારવા માટે અથવા તો પછી તેને ક્યોર કરવા માટે દવાઓ સમયસર લેવી ખૂબ જરૂરી છે. હવે દવાઓ સમયસર લેવા માટે જ્યારે નિષ્ણાતોના કહેવા મુજબ, ડૉક્ટરોના કહેવા મુજબ, તબીબોના કહેવા મુજબ જો લોકો ભૂલી જાય દવા લેવાનું, તો સમય પર દવા લેવા માટે યાદ કરાવતું એક ડિવાઇસ #સ્માર્ટ પિલ બોક્સ. હવે આ સ્માર્ટ પિલ બોક્સ છે શું? આજે આપણા સૌના હાથમાં એન્ડ્રોઈડ ડિવાઇસીસ છે અને સ્માર્ટફોન છે, પણ આ સ્માર્ટફોનમાં અનેકો એવી એપ્લિકેશન્સ છે. હવે આ એપ્લિકેશનની જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે એક એવી સ્પેસિફિક એપ્લિકેશન જો આપના ફોનમાં હું આપને કહું કે આપે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એ એપ્લિકેશન હેઠળ આજે મારી સામે અત્યારે એક ડિવાઇસ દેખાઈ રહ્યું છે. એ ડિવાઇસ તમને સમયાંતરે યાદ કરાવશે કે તમારે આ સમયે આ દવા લેવાની છે. અચંબિત કરતો આ મુદ્દો છે, પણ આને જ કહેવાય છે સ્ટાર્ટઅપ. આને જ કહેવાય છે મેક ઇન ઇન્ડિયાના એવા પ્રોજેક્ટ્સ કે જે દેશનું યુવાધન શોધી લાવે છે, વિચારે છે ને તેને અમલમાં મૂક્યું છે. રેડિસિન મેડસોલ કરીને કંપનીના જે સર્જક છે અથવા તો પછી જે વિચારક છે તે આજે આપણી સાથે છે. તેમની સાથે વાતચીતમાં જોડાઈશું અને જાણીશું કે ભાઈ આ સ્માર્ટ પિલ બોક્સ છે શું, કઈ રીતે આઈડિયા આવ્યો, કઈ રીતે તેને અમલમાં મૂક્યો અને હવે આગળ આનો ઉપયોગ કોણ કોણ અને કેવી રીતે કરી શકે છે. મારી સાથે છે રાજ શાહ અને કુશ પ્રજાપતિ, રેડિસિન મેડસોલના કરતા ધરતા અને સર્જક. તો કુશ, સૌથી પહેલાં હું તમને પૂછીશ કે જ્યારે આપણે એક એવા ડિવાઇસની વાત કરીએ છીએ કે જેને તમે બનાવ્યું છે, તો સૌથી પહેલાં આ ડિવાઇસ વિશે તો તમે અમારા દર્શકોને જણાવો અને કઈ રીતે આ બનાવવાનો આઈડિયા આવ્યો. રાઈટ, જો હું ડિવાઇસની સિમ્પલમાં વાત કરું તો આ ડિવાઇસ પેશન્ટ્સને યાદ કરાવશે કયા ટાઈમ પર મેડિસિન લેવી ને એક્ઝેક્ટલી કઈ લેવી, અને અપાર્ટ ફ્રોમ દેટ ડિવાઇસ ડેટા બી જનરેટ કરશે કે પેશન્ટ્સે ટાઈમલી મેડિસિન્સ લીધી છે કે નહીં. અને જો હું આનું મોટિવેશન્સની વાત કરું કે અમને ક્યાંથી આઈડિયા આવ્યો, સો વન ઓફ ધ રિલેટિવ કે અમારી ફાઉન્ડિંગ મેમ્બર્સમાંથી એમને કેન્સર હતું અને એ વખતે એમને ઘરે 2 કેટેગર્સ હતા, તો બી બહુ ટફ હતું ટાઈમલી મેડિકેશન્સ લેવાનું. તો એ વખતે અમે ટ્રાય કર્યું માર્કેટમાં સર્ચ કરવાનું કે કયા ટાઈપની પ્રોડક્ટ્સ અવેલેબલ છે, બટ એક બી પ્રોડક્ટ અમને નામ મળી કે જે ઇફેક્ટિવલી પેશન્ટ્સને યાદ કરાવડાવે. એટલે એઝ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડમાંથી અમને થયું કે છે વાય ડોન્ટ વી ક્રિએટ સમથિંગ. ત્યાંથી અમને આઈડિયા આવ્યો અને ત્યાર પછી અમે ડિફરન્ટ ડૉક્ટર્સને મળ્યા, હોસ્પિટલ્સમાં મળ્યા, ઇવન પેશન્ટ્સ ગ્રુપને મળ્યા, ઓલમોસ્ટ 100+ પેશન્ટ્સને મળ્યા. એના પરથી અમને રિસર્ચ કરતાં ધ્યાનમાં આવ્યું કે આ ટર્મને કહેવાય છે મેડિકેશન એરર, જે WHO પોતે એમનું 3rd ગ્લોબલ પેશન્ટ સેફ્ટી ચેલેન્જ તરીકે કન્સિડર કરે છે. અને એના પછી જો સિવિયરિટીની વાત કરું તો આખા વર્લ્ડમાં ઓનલી 30% ઓફ ધ પેશન્ટ્સ આર ટેકિંગ ધ મેડિકેશન્સ ટાઈમલી. એટલે અમને થયું કે અમે કેમ એવો ડિવાઇસ બનાવીએ કે જેથી અમે પેશન્ટ્સનું મેડિકેશન રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ કરી શકીએ. અને ઓવરઓલ અમે 4 થી 5 પ્રોટોટાઇપ્સ બનાવ્યા અને પછી અમે ફાઇનલ પ્રોડક્ટ બનાવ્યું છે. અત્યારે રિસર્ચ બેઝ ટ્રાયલ્સ થઈ રહ્યા છે અને આ પ્રોડક્ટ અમે ડિસેમ્બરમાં લોન્ચ કરી રહ્યા છીએ. વેલ કુશ, ઇન્ટરેસ્ટિંગ છે કે પહેલાં તો આવો વિચાર આવવો અને તેને અમલમાં મૂકવો એ જ ઘણો મોટું ચેલેન્જ હોય છે. કારણ કે એન્જિનિયરિંગની ડિગ્રી લગભગ તમારા જેવા કેટલા બધા યુવા વર્ગ મેળવતા હોય છે, પણ પછી સામાન્ય રીતે ક્લેરિકલ અથવા તો ડેસ્ક જોબમાં સપડાઈ જતા હોય છે. કંઈક ઇનોવેટ કરવું, અને નો ડાઉટ આજે સરકારના પણ એટલા જ બધા અભિગમો છે, એટલા બધા પ્રોજેક્ટ્સ છે કે જે તમારા જેવા ઇનોવેટર્સને સપોર્ટ કરે છે. પણ મુદ્દો એ છે કે વાય ઓનલી સ્માર્ટ પિલ બોક્સ ઓર પ્રોબેબલી એક એવું ઇનોવેશન કે જેને મેડિસિનલ ઇન્ડસ્ટ્રીમાં કંઈક આગળ કરવું છે. તો એના માટે તમે કીધું કે તમારા જ ઘરના કોઈ સગા સંબંધીને કેન્સર થયું અને તે રીતે હવે આ ડિવાઇસ બનાવવામાં કેટલો સમય લાગ્યો અને કેવા ચેલેન્જીસ તમે કદાચ ફેસ કર્યા હશે? તમે જે કહ્યું ફર્સ્ટ ઓફ ઓલ એ સાચી વાત છે કે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડમાંથી જ્યારે બી તમે વિચારો, બિકોઝ સ્ટાર્ટઅપ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ છે એન્જિનિયરિંગમાં જે સ્ટડી કરી, બિકોઝ ઇઝ અ કોમ્બિનેશન બોથ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, એમાં બી ફાઇનાન્સ અને બધું જે આઈડિયા ન હોય ક્યારે. તમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે ડિફિકલ્ટીઝ એ હતી કે કોઈ આઈડિયા જ નહોતું કે કઈ રીતે વર્ક કરે છે. કે ફોર એક્ઝામ્પલ કે ડિવાઇસ બનાવ્યું, બટ એનું માર્કેટિંગ કઈ રીતે, સેલ્સ કઈ રીતે, ડિઝાઇન કઈ રીતે કરવું,
બટ એટલે પછી અમે અટલ ઇનોવેશન મિશન થ્રુ જે ઇન્ક્યુબેશન છે એઆઈ સેલ એમસીપી ઇન્ક્યુબેટ થયા હતા તેમને મેન્ટરશીપ સપોર્ટ નહીં મળ્યું કઈ રીતે આગળ વધવું. ધીમે ધીમે પ્રોટોટાઇપ્સ બનાવ્યા અમે લોકોએ કે 4 થી 5 બનાવ્યા અને પછી અમને ધીમે ધીમે કોન્ફિડન્સ આવતો ગયો કે ઓકે અમે આ ડિવાઇસ બનાવી શકીએ છીએ કે જેથી અમે માર્કેટમાં બી લોન્ચ કરી શકીએ છીએ આનું. અને બીજું સારું સપોર્ટ એ રહ્યો છે કે જે વેરી વેલ નોન હોસ્પિટલ ચેઇન છે એના જે અમારા એડવાઇઝર્સ બી છે તે રીચ આઉટ ટુ અસ, એમને હેલ્પ કરી આ ડિવાઇસને ફાઇનલ એવો ડિવાઇસ ક્રિએટ કરવામાં કે જે પેશન્ટ્સ માટે હેલ્પફુલ રહે અને પ્લસ એ ડિફરન્ટ ડેટા બી જનરેટ કરે કે જે હેલ્થકેર કોમ્યુનિટીને બહુ સારી રીતે યુઝફુલ થઈ શકે. એટલે સરેરાશ આપણે કહીએ ઓન એન એવરેજ તો તમને લગભગ 2 થી 3 વર્ષ, 1.5 થી 2 વર્ષ, 1.5 થી 2 વર્ષનો જેટલો સમય લાગ્યો છે. રાજનો શું રોલ છે આ આખા ઇનોવેશનમાં? રેડિસિન મેડસોલ કરીને જે કંપની છે, તો આ ઇનોવેશન જેમ કુશ, રાજ અને તમારા હજી એક પાર્ટનર છે તેમણે મળીને કર્યું છે, આ 3 જણાએ જે ઇનોવેશન કર્યું છે તેનામાં રાજનો શું રોલ છે અને તમે કઈ રીતે જોડાયેલા છો? આઈ એમ અ નોન એન્જિનિયર પર્સન, એટલે ટેકનિકલ વસ્તુમાં મારી સમજ નથી. આઈ ટેક કેર ઓફ બિઝનેસ એંગલ, બિઝનેસ કઈ રીતે અમે ગ્રો કરીએ, અને વી હેવ અ વેરી સોશિયલ એંગલ ઇન ઇટ. એટલે વી વોન્ટ ટુ મેક મની ડુઈંગ ગુડ. અમે આમાં મારો રોલ એ છે કે કઈ રીતે અમે અમારા ડિવાઇસ, અમારા આઈડિયા, અમારા ઇનોવેશનથી સોશિયલ ઇમ્પેક્ટ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીએ. એટલે જેમ ખુશે કહ્યું કે WHO નો 3rd બિગેસ્ટ ગ્લોબલ પેશન્ટ સેફ્ટી ચેલેન્જ છે મેડિકેશન એરર. એટલે પ્રોબ્લેમ ઇઝ સિમ્પલ, લોકો ટાઈમ પર દવા નથી લેતા. મારો રોલ એ છે કે કઈ રીતે અમે આ જે અમારો આઈડિયા છે એ અમારા સોલ્યુશનને આ પ્રોબ્લેમથી સૌથી વધારે લોકોને બેનિફિટ થાય. વર્લ્ડ વાઇડ જેટલા પણ હિયરિંગ ઇમ્પેરમેન્ટ્સ છે, વિઝ્યુઅલ એડ્સ છે, કલર બ્લાઇન્ડનેસ છે, દરેક પ્રકારની ડિસેબિલિટીઝ અને સ્પેશિયલ એબિલિટીઝને કઈ રીતે અમારું ડિવાઇસ ઇમ્પેક્ટ વધારેમાં વધારે પહોંચાડીને સારી રીતે એમને બેનિફિટ કરાવે. અને કઈ રીતે અમે અમારું જે આ મિશન છે ઓફ હેલ્પિંગ પીપલ, એનેબલિંગ પીપલ ટાઈમ પર દવા લેવાનું, એને એક લાર્જર ઓડિયન્સ, લાર્જર માસ સુધી પહોંચાડીશું. વેલ, તમારો જે હેતુ છે, તમારો જે આઈડિયા છે તે સાચે જ ઘણો કાબિલે તારીફ છે અને આવા આઈડિયાઝ હજી પણ વધુમાં વધુ લોકો કરે, આપણે તો તેવી જ આશા કરી શકીએ. પણ અહીંયા મારો એક સવાલ છે કે કદાચ જ્યારે પણ તમે આ માર્કેટમાં પ્રોડક્ટ મૂકશો અને જ્યારે પણ લોકો લેતા થશે ત્યારે તેનું અવેરનેસ અને માર્કેટિંગ એ તમારે જોવું પડશે. પણ મુદ્દો એ છે કે શું આ રિટેલ ચેઇન તરફ આપ આગળ વધશો કે પછી કોઈ ફાર્મા કંપનીઝ થ્રુ તમે આગળ વધવાનો અથવા તો હોસ્પિટલ્સ થ્રુ આગળ વધવાનો વિચાર છે? આમાં અત્યારે અમારો મેઇન એમ એ છે કે હોસ્પિટલ્સ થ્રુ તમે જે વાત કરી અવેરનેસ એ બહુ ક્રિટિકલ છે. તો અમારે ફર્સ્ટ ફેઝની જો વાત કરું બિઝનેસ પ્લાનમાં, તો ફર્સ્ટલી અમે હોસ્પિટલ્સ અને ફાર્માસ્યુટિકલ ચેઇન્સ થ્રુ આગળ વધવા જઈ રહ્યા છીએ. અને અમારો એમ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ છે કે આ ટાઈપના ડિવાઇસ બેઝિક નેસેસિટી છે પેશન્ટ્સ માટે, એ ઇન્સ્યોરન્સ કંપની થ્રુ અમે પેશન્ટ્સને ફ્રી ઓફ કોસ્ટ તરીકે પ્રોવાઈડ કરી શકીએ. ઓકે. એટલે ફર્સ્ટ ફેઝની વાત કરું તો હોસ્પિટલ્સ અને ફાર્માસ્યુટિકલ કંપનીઝ. કેટલો ખર્ચો આવ્યો હશે આ ડિવાઇસ બનાવવામાં? ઓકે, લાઇઝિંગ અમે બૂસ્ટ્રેપ, રાઈટ. સો અત્યાર સુધી અમારે પોતાનો ઓલમોસ્ટ 25-30 લાખ્સનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે. અને મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી અને અમારું જે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અમારું મેઇન એમ એ છે કે અમે એન્શ્યોર કર્યું છે કે દરેક વસ્તુ મેક ઇન ઇન્ડિયા થ્રુ, કે ઓફકોર્સ ચાન્સીસ હતા કે અમને ફોરેન કન્ટ્રીઝથી રિડ્યુસ કોસ્ટ રિડક્શનમાં વસ્તુ મળી રહી હોય, પણ પહેલેથી મારો એમ હતો કે મેક ઇન ઇન્ડિયા થ્રુ કરવું છે. ઓકે. એટલે મેન્યુફેક્ચરિંગથી માટેનું બધું ઇન હાઉસ ઇન્ડિયામાં જ છે. રાઈટ, બિકોઝ દેશના સિટીઝન તરીકે, આપણા દેશના નાગરિક તરીકે આપણા દેશમાં જેટલી યોજનાઓ છે તેનો જ સહારો લઈને અને આગળ વધો અને આપણા ભારત દેશમાં કામ આવે તો ખૂબ જરૂરી છે. હવે આ ડિવાઇસ જે છે તેની આપણે વાત કરી રહ્યા હતા કે સ્માર્ટ પિલ બોક્સ શું છે, કઈ રીતે વર્ક કરે છે, તેની પાછળનું સોફ્ટવેર કયું છે, તે તમામ વસ્તુઓ જાણી લઈશું. ખુશ, રાજ, ડેમો પ્લીઝ. સો એઝ યુ રાઇટલી સેડ, સૌપ્રથમ તો વ્યક્તિએ આમાં એમની જે દવાઓ હોય એ સ્ટોર કરી લેવાની રહેશે. એટલે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ કે આપણા જે કમ્પાર્ટમેન્ટ્સ છે એ ડેલિબરેટલી બહુ જ સ્પેશિયસ છે. એટલે અમે અત્યારે આમાં 2 પિલ્સ ઓલરેડી આ 2 સેચેટ્સ નાખેલા છે. તમે હજી આવા 4 થી 5 ટોટલ 4 થી 5 સેચેટ્સ, એટલે લેટ્સ સે એક કમ્પાર્ટમેન્ટમાં અપ ટુ 30-40 પિલ્સ આવી શકે એટલી જગ્યા છે. ઓકે. યુ સ્ટોર ધીસ, દેટ ઇઝ ધી ફર્સ્ટ સ્ટેપ, કે જે ટાઈમે જે દવા લેવાની હોય એ કમ્પાર્ટમેન્ટમાં તમે સ્ટોર કરી. એના પેરેલલ આપણું એક મોબાઈલ એપ્લિકેશન રહેશે જે iOS અને એન્ડ્રોઈડ બંનેથી કમ્પેટેબલ છે. એ એપ્લિકેશનમાં આપણે જે દવા લીધી, કયો ડોઝ છે, કેટલા વાગે લેવાની છે, બધી નીડફુલ વિગતો નાખીશું. આ ડિવાઇસ જે છે એ અને એપ્લિકેશન આર લિંક્ડ. એટલે એકવાર જ્યારે પણ આપણે આ ડિવાઇસને રેડી થઈશું, ધીસ ઇઝ અ વન ટાઈમ પ્રોસેસ. આ રેડી થઈ ગયું એકવાર હવે કે કયા પિલમાં કયા કમ્પાર્ટમેન્ટમાં કઈ પિલ છે,
જે ટાઈમે દવા લેવાની હશે એ ટાઈમે, ધારો કે આજે આપણે 8 વાગે દવા લેવાની છે, તો 8 વાગે આ કમ્પાર્ટમેન્ટમાં બઝર થશે. આ LEDs છે, સો ટુ કવર એની વિઝ્યુઅલ એડ્સ ઓર હિયરિંગ એડ્સ, LED થશે અને અહીંયા એક ઈ-પેપર ડિસ્પ્લે છે ટુ અવોઇડ એની આઈ ઇન્ફેક્શન્સ ઓર બ્લુ લાઇટ રેડિયેશન. અમે ડેલિબરેટલી અહીંયા એક ઈ-પેપર ડિસ્પ્લે રાખ્યું છે જેના પર આપને રિમાઇન્ડર રહેશે કે હાય યોર નેમ અને ધીસ ઇઝ ધ ટાઈમ ફોર મેડિસિન. એટલે અત્યારે આ ડિવાઇસ ઇઝ રેડી ટુ યુઝ અને એક પ્રીસેટ ટાઈમે તમને આમાં અલાર્મ્સ મળશે. ઉપરાંત વેન વી સે કે તમને અલાર્મ્સ મળશે, તો તમે જ્યારે કમ્પાર્ટમેન્ટ ખોલશો, દવા લઈ લીધી, બંધ કરશો એટલે ધ અલાર્મ્સ વિલ સ્ટોપ બાય ધેમસેલ્વ્સ. પેરેલલી જ્યારે વી સે કે તમે એપ્લિકેશનમાં આપણો ડેટા નાખશો, તો ઓવર ધ ટાઈમ તમારી પાસે તક રહેશે કે અપ ટુ 3 months યુ કેન એક્સેસ તમારું મેડિસિન ઇન્ટેક હિસ્ટ્રી. કઈ દવા લીધી, કઈ નથી લીધી, કઈ મિસ થઈ, કઈ કેટલા વાગે નથી લીધી, લેટ થઈ, ઓલ ધ ડિટેલ્સ એ બધું એપ્લિકેશનમાં જોવા આમાં બી આવશે. સો બેસિકલી આમાં ડિસ્પ્લે છે ને, તો જ્યારે રાજે વાત કરી કે તમે જેવું મેડિસિન્સ લેશો તો તમને રિયલ ટાઈમ ડિસ્પ્લે પર બી બતાવશે કે તમારો એવરેજ અડેરન્સ ટાઈમ પર્સન્ટેજ શું છે. ફોર એક્ઝામ્પલ તમારા એવરેજ અડેરન્સ બતાવે છે કે 80%, અને એમાં તમને એ બી રિયલ ટાઈમ ખબર પડશે કે તમે કેટલી મેડિસિન્સ ટાઈમ પર લીધી છે અને કેટલી મેડિસિન મિસ આઉટ કરી છે. તમે એ વસ્તુનું બી ધ્યાન રાખી શકો છો. તમારે જ્યારે બી એપ્લિકેશન જોડે કનેક્ટ કરશો ત્યારે ડિટેલમાં મળશે કે તમે એક્ઝેક્ટલી કયા ટાઈમ પર ભૂલી ગયા છો. કે બાય ડિફોલ્ટ એવરેજ વિડીયો તમને આમાં મળશે. ફોર એક્ઝામ્પલ જ્યારે બી ટાઈમ થશે ત્યારે પર્ટિક્યુલર LED ઇન્ડિકેશન થશે, કમ્પાર્ટમેન્ટ એટલે આપણને આઈડિયા કે કમ્પાર્ટમેન્ટ પરથી લેવાની છે, પ્લસ તમને અહીંયા ડેટા એનો મળશે કે કયા કયા કમ્પાર્ટમેન્ટમાંથી તમારે. એટલે મારે અત્યારે સેકન્ડ કમ્પાર્ટમેન્ટમાંથી એક ટેબ્લેટ લેવાની છે અને ફોર્થમાંથી એક, તો તમને ડેટા એનો મળી જશે કે તમે કયા કયા કમ્પાર્ટમેન્ટમાંથી મેડિસિન્સ લેવાની છે. એટલે તમને એ પ્રમાણે આઈડિયા આવી જાય ઇઝી રહે કે કમ્પાર્ટમેન્ટમાંથી લેવાની છે. અને ડિવાઇસ આ રીતે બઝિંગ સાઉન્ડ બી આવશે એ તમને રિમાઇન્ડ કરાવવા માટે કે અચ્છા તમારે કયા કમ્પાર્ટમેન્ટમાંથી પર્ટિક્યુલર લેવી છે. ફોર એક્ઝામ્પલ જ્યાં સુધી હું એ કમ્પાર્ટમેન્ટ નહીં ખોલું ત્યાં સુધી આ બઝિંગ સાઉન્ડ આવશે. ફોર એક્ઝામ્પલ તમને આઈડિયા આવી ગયો કે છે ઓકે આ કમ્પાર્ટમેન્ટમાંથી મેડિસિન લીધી, ત્યારે પછી ડિવાઇસ બધો ડેટા નોટ ડાઉન કરશે કે તમે કઈ કઈ મેડિસિન્સ લીધી, અને આ રીતે તમને નોટિફિકેશન્સ બી આવશે. આ જસ્ટ હ્યુમન ટચ અપ્રોચ માટે કે પેશન્ટ્સને મારા કે ડિવાઇસ જ છે કે ના કંઈક વસ્તુ કે સમબડી ઇઝ કેરિંગ ફોર યુ, એટલે તમને નોટિફિકેશન્સ બી આવશે. અને અહીં રિયલ ટાઈમ અટેન્ડન્સ રેશિયો કે 100%, દેટ મીન્સ 2 મેડિસિન્સ મેં લઈ લીધી છે, એક મિસ કરી છે, એ ચેન્જ થતો રહેશે હું જે પ્રમાણે યુઝ કરીશ ત્યારે. રાઈટ. અને અને આ રીતે તમને ડિસ્પ્લે પર 5 કમ્પાર્ટમેન્ટ કે કયા કમ્પાર્ટમેન્ટમાં કેટલી મેડિસિન્સ મૂકી છે તમને એ બી ડેટા મળતો રહેશે, તમને આઈડિયા આવી જાય. અને આ જ એકચ્યુઅલ ડિવાઇસ છે જે તમે માર્કેટમાં મૂકવાના છો. ઓકે, રાઈટ. એકચ્યુઅલ ડિવાઇસ વેલ ઇન્ટરેસ્ટિંગ છે, ડોન્ટ યુ થિંક સો? કારણ કે કોઈ એવો હ્યુમન ટચનું ડિવાઇસ કે જે તમને સમયાંતરે યાદ કરાવે. અત્યારે તમારા ઘરમાં વયસ્કો હશે અને જો કદાચ એક યુવા તરીકે તમને જવાબદારી આપવામાં આવી છે કે દાદાને અથવા તો દાદીને તમારે આ સમયે આ દવા આપવાની છે અને તમારે યાદ કરાવવાનું છે. માની લો તમે કોઈ કામમાં રહી ગયા અને ભૂલી ગયા, પણ આવું ન થાય અને ભૂલી જવાથી કદાચ તમને ભૂલી જવાનો એક મુદ્દો ઘણો નાનકડો લાગે છે, પણ જે તે વ્યક્તિ જે સમયાંતરે દવા લે છે અને એક સમય ચૂકી જાય છે, તો તેને કારણે તેમના શરીરમાં રહેલી બીમારીઓ કેટલી વધી શકે છે અને તેના કેવા એન્ટી ઇફેક્ટ્સ થઈ શકે છે તે તો તબીબો સારી રીતે જણાવે છે. અને એઝ કુશ અને રાજ રાઇટલી મેન્શન કે આપણા દેશમાં સમગ્ર દેશમાં એટલે સમગ્ર વિશ્વમાં કદાચ કેટલા લોકો. સો જો તમને ખાલી અમાઉન્ટની પહેલાં વાત કરું તો યુએસમાં જ ખાલી આ $42 બિલિયન એન્યુઅલી હેલ્થકેર કોસ્ટિંગ થાય છે જસ્ટ આના કારણે. ઇન્ડિયામાં ઇટ ઇઝ એસ્ટિમેટેડ ઇઝ મોર દેન $70-80 બિલિયન એન્યુઅલી. અને ઇન ટર્મ્સ ઓફ નંબર ઓફ પર્સન્ટેજ ઓલમોસ્ટ 70% ઓફ ધ પેશન્ટ્સ લેતા નથી ટાઈમલી. મેડિકેશન એરર જે તમે કીધું એ રેશિયો 80%, એટલે મેડિકેશન અડેરન્સ 30% જ છે, દેટ મીન્સ 70% ટાઈમલી લેતા જ નથી પેશન્ટ્સ. 70% લોકો વર્લ્ડ વાઇડ જે છે સમગ્ર વિશ્વમાં સમય પર દવા લેવાનું ભૂલી જાય છે અથવા તો ચૂકી જાય છે. આવું ન થાય તે માટેનું એક ઇનોવેશન. ભાઈ આવું વિચાર્યું તો નહોતું, બટ એઝ યુ ગાઈઝ હેવ વેરી નાઇસલી ડન ઇટ અને હવે આ માર્કેટમાં મૂકી દીધી છે ને તમે પ્રોડક્ટ. અને અમે પ્રી ઓર્ડર સ્ટાર્ટ કર્યા છે અને ડિસેમ્બરથી અમે લાઈક ડિસ્પેચમેન્ટ સ્ટાર્ટ થઈ જશે. અત્યારે રિસર્ચ બેઝ ટ્રાયલ થઈ રહ્યું છે, રાઈટ. એટલે અમે જસ્ટ ટ્રાયલ્સના એન્ડનો વેઇટ કરી રહ્યા છે અને એની જોડે અમે સેલ સ્ટાર્ટ કરી દઈશું. રાઈટ. વેલ રાજ, ઇફ યુ હેવ એનીથિંગ મોર ટુ સે. વેલ ડેફિનેટલી આઈ વુડ વોન્ટ ટુ એડ કે અમારું આમાં એક મેજર કોન્ટ્રીબ્યુશન એ રહેશે કે ઇફ યુ જસ્ટ લુક એટ ધ નંબર્સ કે વર્લ્ડ વાઇડ અથવા આપણા દેશમાં જેટલા લોકો દવા નથી લેતા, એટલે ક્રોનિક બીમારીઓ ટુ નેમ અ ફ્યુ, ટ્યુબરક્લોસિસ છે અથવા કેન્સર છે, એ જેટલી પણ બીમારીમાં લોકો દવા નથી લેતા, તમે લાર્જર નોટ પર ગવર્મેન્ટનો પબ્લિક હેલ્થ એક્સપેન્ડિચર અગર ગણો
તો ઇટ ઇઝ ક્રોર્સ એન્ડ ક્રોર્સ ઓફ રૂપીસ. એટલે આપણું આ ડિવાઇસ જે સિમ્પલ સોલ્યુશન છે, બહુ જ નાનકડો પ્રોબ્લેમ જે મેક્રો ઇફેક્ટ ભજવી રહ્યો છે આ ઓવરઓલ પબ્લિક હેલ્થ એક્સપેન્ડિચર, જ્યારે લોકો ટાઈમ પર દવા લેશે ત્યારે ગવર્મેન્ટના ટેક્સ પેયર્સના ક્રોર્સ ઓફ રૂપીસ બચશે. એના સિવાય જે આઉટ ઓફ પોકેટ કેટેસ્ટ્રોફિક હેલ્થકેર એક્સપેન્ડિચર કહેવાય, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની પ્રાઇમ મિનિસ્ટર્સ જન આરોગ્ય યોજના રાઇટલી કેટર કરી રહી છે, પણ ડિસ્પાઇટ ધેટ એ જેટલા પણ આઉટ ઓફ પોકેટ એક્સપેન્સ થઈ રહ્યા છે, તો ઓવરઓલ જે સિસ્ટમ્સ છે હેલ્થ સિસ્ટમ આપણી ભારતની, એ સિસ્ટમને બહુ જ સારી રીતે મજબૂત બનાવશે આપણું આ નાનકડું ઇનોવેશન. એટલે આર મેજર ઇન્સ્પિરેશન ઇઝ પ્રાઇમ મિનિસ્ટર્સ મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ, અને વી આર વેરી થેન્કફુલ ફોર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાઝ ઇનિશિયેટિવ્સ, જે અમને પુષ્કળ સ્તરે અંદરથી એક ઇન્સ્પિરેશન ભાગ ભજવી રહ્યો છે. અને વી ઓવરઓલ લુક એટ અ બિગ કોન્ટ્રીબ્યુશન કે જે યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 3 છે, ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ, એમાં ધીસ વિલ બી અ મેજર કોન્ટ્રીબ્યુશન. એન્ડ વેરી રાઇટલી મેન્શન કે તમને જે મુજબ જેટલી પણ યોજનાઓ છે તે તમને સારી રીતે સપોર્ટ પણ કરી રહી છે. આ સપોર્ટથી તમે આગળ વધી રહ્યા છો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આની પ્રાઇઝિસ શું નક્કી કરવામાં આવી છે? સામાન્ય રીતે લોકો તેને અફોર્ડ કરી શકશે કે? રાઈટ. સો ઇનિશિયલી અમારો ફર્સ્ટ વર્ઝન છે એના માટે રેન્જ બિટવીન 3,500 થી 5,000ની વચ્ચે, ડિપેન્ડિંગ ઓન ડિફરન્ટ ફીચર્સ. ઓકે. અને બટ ફર્સ્ટ ઓફ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ઇઝ ગોના બી 30,200 રૂપીસ. ઓકે, રાઈટ. સો લગભગ 3,000 થી 3,500ની વચ્ચે આ ડિવાઇસ જે છે તમને સપોર્ટ કરી શકશે, અને સપોર્ટ કરશે જ, આઈ એમ શ્યોર, કારણ કે સમય પર. હા, અને એપ્લિકેશન છે ફ્રી ઓફ કોસ્ટ, જસ્ટ વન ટાઈમ કોસ્ટ, બધો ડેટા ફ્રીમાં. રાઈટ. અને તમને ડેટા બી તમને રેગ્યુલરલી ઇન્ટરવલ પર ફ્રીમાં મળતો રહેશે. રાઈટ. એટલે એક સ્માર્ટફોન છે ઘણા બધા કામ ઓછા કરી દીધા છે ને સ્માર્ટફોને. આપણે કહીએ છીએ કે હવે હાથમાં ઘડિયાળ, સ્માર્ટ વોચ પહેરે છે લોકો, પણ એ સમય જોવા માટે નહીં, એપ્લિકેશન્સના નોટિફિકેશન્સ જોવા માટે, અથવા તો પછી મોબાઈલ ફોન પર વાત કરવા માટે. હવે મોબાઈલ ફોન પણ ખિસ્સામાંથી કાઢવાની જરૂર નથી, તેમ ઘડિયાળે પોતાનું કામ ઓછું કરી દીધું છે. મોબાઈલમાં જ કેલ્ક્યુલેટર છે, આખા વર્લ્ડનો ડેટા, તમામ વેર બાઇઝ તમે એક ડિવાઇસમાં જોઈ શકો છો. તો સમય પર દવા લેવા માટેનું પણ જે તમને નોટિફિકેશન મળશે એ પણ તમને આ સ્માર્ટફોન થ્રુ, આ એપ્લિકેશન થ્રુ મળે. અને પછી તમને એક સ્માર્ટ પિલ બોક્સ તમારી સામે રાખવું જરૂરી છે કે જે તમને સમયાંતરે યાદ કરાવતો રહેશે, આ સમય થઈ ગયો છે, આ દવા લેવાનો. મુદ્દો એ છે કે હેલ્થ કેર અંતર્ગત અત્યારે જેટલા પણ લોકો જે પણ બીમારીમાંથી પસાર થઈ રહ્યા છે, તેઓની જે બીમારી છે તે વહેલામાં વહેલી તકે તેઓ સાજા થઈ જાય, અત્યારે આપણે તેવી આશા કરીશું. પણ સમય પર દવા લેવાથી જો તમારી બીમારી વહેલી હલ થાય છે, તેના સફળતાના જે પ્રયોગો છે અત્યારે તબીબો દ્વારા કરવામાં આવી રહ્યા છે, તો સમય પર દવા લેવાનું ભૂલાય નહીં, તે માટેનું આ ડિવાઇસ અને તેના સર્જક સાથેની આ ખાસ વાતચીત. થેન્ક યુ સો મચ રાજ એન્ડ કુશ ફોર જોઈનિંગ વિથ અસ, અને આટલો સરસ ઇનોવેશન આઈડિયા આ મંચ પરથી, આ પ્લેટફોર્મ પરથી દર્શકો સમક્ષ મૂકવા બદલ થેન્ક યુ ફોર હેવિંગ અસ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. આવા જ અનેક વિડીયોઝ જોવા માટે આપ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વાઇબ્સ ઓફ ઇન્ડિયાને. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.